નમસ્તે મિત્રો, હું વૃંદા મુકામ જિંદગીમાં આજે તમારા સૌનું ફરીથી સ્વાગત કરું છું. તો હમણાં જ સ્ત્રી મંચ અને સંગાથ આ બે સંસ્થાઓ છે એના સ્થાપક એવા વિરાજબેન શાહ સાથે મારી એક અનન્ય મુલાકાત થયેલી. બહુ જ સરસ વાતચીત થયેલી અને તેઓ એન્કર, ન્યૂઝ રીડર, સ્પીકર, ઓથર, કાઉન્સેલર તરીકે તો બહુ જ બધી સરસ સેવાઓ આપે છે, બહુ સરસ કામ કરે છે. પણ એના સિવાય એક જે બીજી સૌથી અગત્યની વાત મને લાગી અને એના વિશે તેઓએ આ મુલાકાતમાં વાત કરી છે, એ સાંભળીને ચોક્કસ જ તમારા સૌનું પણ હૃદય ભીંજાવાનું જ છે. સમાજ સેવામાં ખૂબ રસ ધરાવતા વિરાજબેન લગભગ વર્ષ 2004 થી લઈને અત્યાર સુધી 10,000 જેટલા વડીલો સુધી પહોંચી શક્યા છે. વરિષ્ઠ નાગરિકોને ઉત્સાહ થાય એવી અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. હાલમાં જ તેઓ કર્મા ફાઉન્ડેશન સાથે પણ જોડાયા છે એના પ્રેસિડેન્ટ તરીકે અને દિવ્યાંગ બાળકો, ગરીબ બાળકો, અનાથ બાળકો, વડીલો આ દરેક માટે તેઓ અનન્ય કામ કરી રહ્યા છે, એકદમ અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે. તો આવો આજે એક મલ્ટી ટેલેન્ટેડ અને બહુ જ સજાગ વ્યક્તિત્વ સાથે, બહુ સંવેદનશીલ વ્યક્તિ સાથે એમની અનુભવ યાત્રાના આપણે સાક્ષી બનીએ. સંવેદનાઓની વાતોની શરૂઆત જો કરવા બેસું તો આપણી 40 મિનિટ બહુ જ ઓછો છે સમય. એટલે કયા વિભાગથી શરૂ કરું? મને એવું ગમશે અત્યારે સ્ટાર્ટિંગ બેઝિસ પર કહેવાનું કે જે મારી 10 વર્ષથી જે વડીલો માટેના કામથી ને સ્ત્રીઓ માટેના કામથી જે શરૂઆત થઈ છે, હું એના જ સંસ્મરણોથી શરૂઆત કરું. જી બિલકુલ બિલકુલ. બરાબર છે, કારણ કે જિંદગી શીખવું બહુ છે, પણ લાગણીઓને સમજવાની જે શરૂઆત કરી એ બધી જે મારી જ્યાંથી શરૂ થઈ ત્યાંથી આપણે આજનું શરૂઆત કરીશું. બરાબર છે? બિલકુલ બિલકુલ. ઓકે. તો વર્ષ 2004માં એકચ્યુઅલી પહેલા હું સિમ્પલ એક હાઉસવાઈફ અને ઘરમાં 6 જણનું અમારું કુટુંબ, મારા 2 બાળકો, એમના પપ્પા અને એમના મમ્મી પપ્પા, એમ 6 જણા. અને એમાંથી અચાનક એક દિવસ એક સંસ્થામાંથી વાત આવી કે તમે અમારા સેન્ટરમાં, વડીલો માટેનું સેન્ટર છે, એના ઓર્ગેનાઇઝર બની શકો. તો ફર્સ્ટ રિસ્પોન્સ એવો રહ્યો મારો કે હું આવી રીતે કામ ના કરી શકું, બીકોઝ આઈ એમ અ હાઉસવાઈફ. હું એ ન કરી શકું. અહીંયા કશું કરવાનું નથી, તમારે ખાલી આવવાનું છે, વડીલો સાથે 3 કલાક વિતાવવાના છે, એમની એક્ટિવિટીઝ પર ધ્યાન રાખવાનું છે, બ્લા બ્લા બ્લા. તો ચલો ટ્રાય કરીએ ફોર અ ચેન્જ. અને જરૂરિયાત પણ થોડીક હતી. એટલે એટલી બધી બી અર્નિંગની નહોતી, પણ મારી પોતાની મેન્ટલ સ્પેસ માટે જરૂરિયાત હતી. એન્ડ આઈ જસ્ટ જોઈન. અને એમ કરતા કરતા હું ધીરે 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 રોજના 70 થી 100 વડીલોને મળવા માંડી. ઓકે. અને એમની સાથે જોડાયા પછી એમની સાથે વાતો કરું. કોઈ ગુસ્સામાં આવ્યું હોય, કોઈ ટેન્શનમાં હોય, કોઈ રડતું હોય, કોઈ બાજુમાં બેઠો હોય, ત્યારે મને ખબર પડી કે મને કંઈક ઓકવર્ડ ફીલ થાય છે. એટલે એવું કહેવાય છે કે માણસની એક ઓરા હોય છે, અને ઓરા દ્વારા એક થોટ પ્રોસેસ જે એની હોય ને તમને બીજા સુધી અડવી જોઈએ. અને ત્યારે મને મહેસૂસ થયું કે મને ઓરા અડે છે. અને અચાનક ચૂપચાપ બાજુમાં બેઠેલા માણસને, એ વડીલ હતા, અને મેં એમને જસ્ટ પૂછ્યું કે અંકલ કેમ છો? એટલે એમ એક નોર્મલી વડીલ વ્યક્તિ શું કે બેન મજામાં. અને એ અડીને બાજુની જ ખુરશીમાં બેઠા હતા. મેં કીધું તમને કોઈ તકલીફ છે? તમે કહેવા ચાહો તો મને કહી શકો છો. તો થોડોક એમનો ફેસ ઢીલો થયો, પણ પાછા એ મક્કમ થઈ ગયા. વડીલોની આ આદત હોય છે, જલ્દીથી ખુલી તો શકે નહીં, તો મક્કમ થઈ ગયા. અને મને બહુ જ ઓકવર્ડ લાગ્યું કે એક માણસ થઈને હું માણસના પેલી વેદનાને સ્પર્શી કેમ નથી શકતી. એની વેદના મને સ્પર્શે છે, પણ મારો વિચાર એના સુધી નથી પહોંચી રહ્યો. એટલે હું અંદરના રૂમમાં ગઈ અને એક બીજા વડીલને કીધું કે અંકલ, પેલા જે બહાર બેઠા છે સો એન્ડ સો અંકલ, એમને જરા અંદર મોકલો ને એમને કીધું વિરાજબેનને કામ છે. એટલે એઝ ફોલો એ વસ્તુ થઈ અને અંકલ અંદર આવ્યા. મેં બેસાડ્યા, મારી પાસે પાણીની બોટલ હતી, મેં એમને પાણીની બોટલ આપી કે લો અંકલ પાણી પી લો. એટલે પાણી તો ના પી શક્યા, આપણે ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એન્ડ આઈ જસ્ટ પેલું જે અમારું ડોર હતું અંદરના રૂમનું, એને મેં ખાલી આડું કર્યું અને પેલા અંકલને ઈશારો કર્યો કે હમણાં કોઈને અંદર મોકલતા નહીં, કારણ કે એક વ્યક્તિ પોતાની વ્યથા કરવા માટે જગ્યા લઈ રહ્યું છે ને કોઈક આવશે તો પાછું સ્ટોપ થઈ જશે. ઓલમોસ્ટ 10 મિનિટ, 10-12 મિનિટ આવું ચાલ્યું. મેં પછી પાણી ધર્યું, એમણે પાણી પીધું. કીધું હવે મને કહો શું થયું? મને કીધું તમને કેવી રીતે ખબર પડી? મેં કીધું એ જરૂરી નથી મને કેવી રીતે ખબર પડી, મારા માટે એ મહત્વનું છે કે શું થયું છે, તમારો પ્રોબ્લેમ શું છે. તો મને કે બેન, તમે મને ના બોલાવ્યો હોત પેલી વખતે કે અંકલ કેમ છો,
અને આ ભાઈ મને અંદર ના બોલાવવા આવ્યા હોત આટલી મિનિટમાં, તો કે બસ હું રિવરફ્રન્ટ ઉપર જતો હતો. ભાઈ ફરવા જતા હતા? તો કે ના, મરવા જતો હતો. એન્ડ યુ વોન્ટ બિલીવ કે એ વખતે જે મારી હાલત થઈ હતી કે વિરાજ તે આટલું કેમ છો ના પૂછ્યું હોત તો તારી પાસે શું ન્યૂઝ આવત, અને તો એઝ એન ઓર્ગેનાઇઝર તું બીજે દિવસે શું ડિક્લેર કરત લોકોની વચ્ચે કે ફલાણા ફલાણા આપણા સભ્ય આપણી વચ્ચે નથી રહ્યા. તો એક જ્યાં તમને અંદરથી એક સ્પર્શે, માણસ ભલે ને અજાણ્યો હોય પણ યાર તું તકલીફ નથી ને એટલું પૂછો ને, આખે આખું જીવન બચી જાય છે. બિલકુલ. અને પછી એમણે જે એમની વાત કરી એ અત્યારે ચર્ચવાને સ્થાન નથી, પણ એક વડીલ ઉંમરના 70 વર્ષના પડાવે પહોંચેલું વ્યક્તિ પણ સુસાઇડ કરવા માટે પ્રેરાય એવી એના જીવનમાં બનેલી ઘટના, અને જેમાંથી એને રસ્તો નહોતો સૂઝતો, અને કદાચ એ વ્યક્તિ ખરેખર, અને પછી એમણે પાછું પબ્લિકલી અમુક દિવસો પછી સંસ્થામાં જાહેર કર્યું કે હું જીવતો છું તો હું વિરાજબેનના હિસાબે જીવું છું, અધરવાઇઝ હું ન હોત તમારા લોકોની વચ્ચે. એટલે આ જે યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, દરેકના જીવનમાં આવા ફેઝ આવતા હોય છે. એમને પણ ડિપ્રેશન હોય છે, એમને પણ સુસાઇડલ થોટ આવતા હોય છે, પણ આપણી માનવતા, એ આપણે કોઈ મતલબ એક પાર્કના બાકડા ઉપર બેઠેલા હતા એક ભાઈ, આ પણ એક બનેલી ઘટના છે જેમને મને કઈ, પણ અહીંયા નહીં, એ આપણા આઉટ ઓફ ગુજરાતની વાત છે. તો મોર્નિંગ વોક માટે ગયા હતા અને બાકડા પર જઈને આમ પેલું થાકી ને 2 રાઉન્ડ માર્યા પછી એટલે આમ બેઠા, પાણીની બોટલ કાઢી પેલા એમાંથી થેલીમાંથી ને પાણી પીધું, થેલી એમની બાજુમાં જ હતી, અને એમણે જોયું કે બાકડાના બીજા કોર્નર પર એક વડીલ આમ ચૂપચાપ બેઠા છે શાંતિથી ઉપર ઝાડ ને બધું જોતા. એટલે એમણે જોયું પણ લાગ્યું અસ્વસ્થ લાગે છે આ ભાઈ, કઈ મજા નથી લાગતી, થોડી થોડી વારે પસીનો લૂછે, ચેન ના પડતું એવું કરે. આમણે આમ જોયું પછી એમ કે યાર અજાણ્યાને ખરાબ લાગી જશે, એ પાછા પોતે રાઉન્ડ મારવા જતા રહ્યા. એ રાઉન્ડ મારીને પાછા આવ્યા, જયારે મોટું રાઉન્ડ હતું એ પાર્કનું, પાછા આવ્યા ત્યારે જોયું તો પેલા ભાઈ ત્યાં કોલેપ્સ થયેલા હતા બાંકડા ઉપર, અને લોકોનું ટોળું વળી ગયેલું હતું. એમણે આવીને પૂછ્યું કે આ શું થયું ભાઈ, આ ભાઈને, આ તો હમણાં બેઠા હતા. ત્યાં તો કોઈક એ દરમિયાનમાં પોલીસને ફોન કર્યો હતો, એટલે પોલીસની વેન આવી ગઈ, અડવાનું નહીં, કંઈ જ નહીં, બધા લોકો ઉભા રહ્યા. ધીમે રહીને એ ભાઈને ચેન ના પડ્યું તો કે તપાસ કરીશું આની, એટલે એમણે તપાસ કરાવી. તો એવું સામે આવ્યું કે એ ભાઈ પોઈઝન લઈને બેઠેલા હતા ખુલ્લી હવામાં, અને એમ કે બસ હવે મારો જીવ જતો રહે. પેલા ભાઈને એટલો મોટો શોક લાગ્યો કે મારા દિલમાં તો થયું હતું કે અસ્વસ્થ છે. મેં થોડીક વસ્તુ મારી છોડીને એને પૂછી લીધું હોત કે તને શું થયું છે, અથવા તો એની અસ્વસ્થતા જોઈને ભાઈ તમારી તબિયત નથી સારી, ચલો હું ડોક્ટર બોલાવું છું, તો કદાચ એ માણસ બચી ગયું હોત. તો જે સંવેદનાની વાતો છે ને વૃંદાબેન, એ એકચ્યુઅલી આ છે, અને આપણું જે જગત છે ને એ અસંવેદનશીલ બનતું જાય છે, દિવસે દિવસે ભૌતિકવાદની પાછળ ભાગતું જાય છે. બિલકુલ. અને આ ભૌતિકવાદ હું જયારે અંદર બોલું છું ને તો આ બધી વાતોથી મને વજન થાય છે, કારણ કે સંવેદનાઓના માણસ જે છે ને એ ભરાઈ જાય આનાથી, અને અને લોકો છે ને એનાથી દૂર ભાગે છે કે ના યાર આ વાતો ડિપ્રેસ કરે છે. વાય? જો આ વાતો તમને ડિપ્રેસ કરે છે તો આ માહોલ ઉભો કેમ થયો છે? આ માહોલ જ ના હોવો જોઈએ, કારણ કે માણસને તો જયારે ભગવાને બનાવ્યા ત્યારે પ્રકૃતિજન્ય બધાને સરખા પ્રેમ માટે પ્રેમાળ બનાવ્યા હતા. બિલકુલ બિલકુલ. ભૌતિકવાદ તો આપણે ઉમેરતા ગયા, આની પાસે આટલો પૈસો, આની પાસે આવી ગાડી, તો મારી પાસે કેમ નહીં? આ જે નવી ગાડી છોડાવે છે હું ક્યારે છોડાવીશ? એમાં ને એમાં પણ એમાં તમારા ઘરના વડીલો કયા ખૂણામાં બેઠા છે, એમને કઈ નાની નાની વસ્તુઓ ખુશી આપે છે, ક્યારે વિચાર કર્યો? નથી કરતા. મમ્મીની બર્થડે છે, સાડી આપી દો, મમ્મી ખુશ. ના યાર, સાડી નહીં આપો તો ચાલશે, એ તમારો ભાવ એમને ગમશે, પણ નહીં આપો તો ચાલશે, પણ રોજની 10 મિનિટ આપો ને. આજે તમે યુવાન થયા તો તમારી અંદર કેટલા બધા તરંગો આવે છે, તો વિચારો ને કે દાદી જે બુદ્ધિ થઈને બેઠી છે એ બી તો ક્યારેક યુવાન હતી. એની સાથે વાતો શેર કરો ને, એની વાતો જાણો. એ જમાનામાં બોયફ્રેન્ડ નો બોલાતું નહોતું, પણ લાગ હવે બની શકે કે દાદીને પણ કોઈ બોયફ્રેન્ડ હોય, દાદીને પણ કોઈની પર ક્રશ થયો હોય, એને પણ કોઈ ફિલ્મના હીરોનો ફોટો બાજુમાં લઈને સુવાનું મન થયું હોય ને સૂતી પણ હોય.
પણ એ વાતો એની સાથે કરશો તો એ રિજુવિનેટ થઈ જશે. એકદમ એના કરચલી વાળા ચહેરા ને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં પણ ચમકદાર ચમક તમને દેખાશે. બિલકુલ બિલકુલ. અને એટલી 10 મિનિટ એને બીજા દિવસના તમારા ફરીથી આપવાના 10 મિનિટના સમયગાળા સુધીની એટલી ફૂલ ઓફ એનર્જી આપશે કે તમારો વેઇટ કરશે કે ક્યારે બ્રિંદા આવે અને મારી સાથે વાત કરે. બિલકુલ. અને એ ઇંતજાર એમને જીવન જીવવાની આશા આપે. 100%. તો આ બધી વાતોને જયારે હું સમજતી થઈ, ધીરે ધીરે લોકો પોતાની વ્યથા પીડા મને ઓટોમેટિકલી રિલીઝ કરતા ગયા. જ્યારે જ્યારે મેં આ ભાવ મારામાં કેળવવા માંડ્યો કે હું પૂછું, પછી મારે પૂછવું ના પડ્યું વૃંદાબેન. એવા એવા અહેસાસ થયા કે લોકો બાજુમાં બેસે અને બોલવાનું ચાલુ કરે. અને ચાલુ કરે એટલે એ 2-2 કલાક સુધી બોલે અને હું ચૂપચાપ સાંભળતું હોઉં. મારું કામ એ વખતે એટલું જ હોય કે મારે એમને સાંભળવાના. અને એ સાંભળવામાં ફાયદો શું થયો કે મને પુસ્તકો વાંચ્યા કરતા માણસો વાંચવાની આદત પડી ગઈ. મને એમને સાંભળીને એમને વાંચીને મને જીવન શું છે એની મારા હિસાબથી મારી સમજણ પ્રમાણે સમજ પડતી ગઈ. આજે લોકો હંમેશા એવું કે 60 વર્ષના થઈશું ને ત્યારે આપણે પગ નહીં ચાલે, આપણું યામ નહીં થાય, સાસુ થાય એટલે લોકો આવા જ થઈ જાય. પણ મને એ સમજ પડતી ગઈ કે હું 60 ની થઉં અથવા તો હું સાસુ થઉં ત્યારે મારે શું નથી કરવાનું. બિલકુલ. કારણ કે શું કરવાનું છે ને એના લિસ્ટ અત્યારે શોર્ટ થતા જાય છે માણસોમાં. પણ શું ના કરવું જોઈએ ને એનું લિસ્ટ લાંબુ થતું જાય છે. કોઈ એની પર ફોકસ જ નથી કરતું. તો હું સતત ને સતત એ ફોકસમાં રહી કે મારે શું નથી કરવાનું. અને એ આખા જીવનના પાઠ મને એક એક વ્યક્તિ એક એક ઇતિહાસ લઈને બેઠેલું હોય. 70-7 દાયકાનો, 8-8 દાયકાનો. અને પછી મને બાબર, હુમાયુ કે અકબર કશું યાદ ના રહે તો કઈ નહીં, પણ મને માનવીય જીવનનો ઇતિહાસ શું છે એ યાદ રહે, એને હું જીવું અને હું આગળ પહોંચાડું તો જ એની સાર્થકતા છે. વડીલ સાથે ગાળેલો સમય હું ઘરડી થઉં ત્યારે વહેંચું તો મતલબ નથી. કારણ કે અત્યારના મારો અનુભવ જયારે યુથ સાથે શેર થાય તો યુથ અત્યારથી એમની મહત્તા સમજે, એમની જરૂરિયાત સમજે. અને એક વસ્તુ કે 60 વર્ષ કે 70 વર્ષનું વડીલ થાય ને એટલે મેં જોયું છે સમાજમાં સામાન્યપણે, હવે આમને શું કરવા, આમને શું જરૂર છે, તમારે તો કઈ આવા કપડા પહેરવાના હોય, શોભો નહીં. ઇવન એટલે સુધી આ તો તમે પણ જોયું હશે કે તમે જયારે ફેમિલીમાં કે ફ્રેન્ડમાં ક્યાંય મેરેજ હોય તો બાને સરસ મજાની કાંજીવરમની સાડી પહેરાવીને બેસાડ્યા હશે, વિડો હશે તો આછા કલરની હશે, દાદા તો લાલ લીલા કલરની, બરાબર. પણ જયારે મહેંદીની રસમ હોય, મહેંદી મુકાતી હોય ત્યારે ઘરના બધા લોકો હશે પણ તમે કોઈ વડીલને મહેંદી મુકાવતા જોયા? આ મારા મમ્મીના દાદી છે, નાની છે, અમારા બા છે, આ અમારા પપ્પાના ફઈબા છે, બધાની ભત્રીજા વહુઓ ને ભાણેજ વહુઓ ને નાના નાના ટીંગુ મીંગુ છોકરાઓ બધા મુકાવશે. ઘરડા માણસોને કોઈ એવું નથી પૂછતું કે લાવો તમારી હથેળીમાં એક ટપકું બી કરી આપીએ. મતલબ કે તમારા ઘરમાં સારો પ્રસંગ આવ્યો તો વડીલોને આશીર્વાદ આપવા માટે બેસાડી દો. અમારું તો ભાઈ એમનાથી જ લગ્ન શોભે અને કંકોત્રીમાં શીરમોર નામ લખી દો, પૂરું, પતી ગયું. પરણ્યા પછી વરઘોડિયા પગે લાગી લે, ધેટ્સ ઇટ. એમના માટે લગ્ન પૂરું. પછી તો આ બધી જ વસ્તુઓમાં બાના હાથમાં પણ મહેંદી મુકાય, દાદાનો પણ સૂટ સીવડાવાય, રાઈટ. આ બધી ઝીણી ઝીણી બાબતો છે. પિક્ચર જોવા જવું છે તો બા દાદાને તો નહીં ફાવે. કેમ? ઓકે, નહીં ફાવે, ચાલવામાં તકલીફ છે, એસ્કેલેટર પર નહીં ચડાય, પણ તમે હાથ પકડીને ચડાવશો તો ચડી જશે. પણ આ તો આપણે પહેલેથી જ અલગ કરી નાખીએ છીએ. હવે તમને ઢીંચણમાં દુખે ને યાર, પંપેરવા ના આવી શકે, પગ દુખે, પણ એક દિવસ માટે વ્હીલચેર ભાડે કરીને બેસાડીને લઈ જાઓ, પંપેરમાં તમે ફેરવો ને, કરી શકો છો. ઘરડા થવાથી એમનું જીવન જીવવાનું બધું પૂરું થઈ ગયું છે એ નથી. ઈશ્વર એવું ક્યાંય નથી લખ્યું, શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું. પણ સમાજના લોકો છે પોતે જ કે જે અમુક વસ્તુઓ થોડીક કરવી પડે. આજે તમને વોકરમાં નાખીને જો માં ફરવા લઈ જઈ શકતી હોય સાંજે શાક લેવા જાય ત્યારે,
તો એ જ રીતે બા કે દાદા ના ચાલી શકતા હોય તો વ્હીલચેરમાં બેસાડીને તમે નથી લઈ જઈ શકતા. બિલકુલ, બહુ જ વિચારવા જેવી વાત છે. તો આ છે જીવન. અને પછી લખાય બધી મોટી મોટી ફિલોસોફીની વાતો, વૃદ્ધત્વ એટલે આમ ને ઘરડા મા બાપ ને ભૂલો નહીં ને આ કરો, લખો, ફક્ત લખો છો, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં છે? સારામાં સારી વ્યક્તિ લખે, મોટામાં મોટો લેખક લખે, એનું વાક્ય મહાન થઈ જાય, પણ એને અનુસરતા લોકો એ વસ્તુને અનુસરે છે કે યાર આ કહી ગયા છે આવું, આપણાથી આવું ના કરાય, તો પણ વૃદ્ધાશ્રમોમાં લોકો જાય છે ને. હું તો પૂછું, વૃદ્ધાશ્રમ બી હોવા જોઈએ, કારણ કે જેનું કોઈ નથી ને ત્યાં સારી રીતે રહી શકે છે, રાઈટ? પણ અમુક જે પોતાના ઘરના તકલીફોથી ને વહુઓને નથી ગમતું એટલે ને એવી બધી વસ્તુઓથી જે જાય છે, એ રીઝન્સ બદલાઈ જવા જોઈએ. મેમ આજે જ એક જગ્યાએ વાંચ્યું હતું, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, કે એક વૃદ્ધાશ્રમમાં બે વેવાણ ભેગા થઈ ગયા અચાનક જ, અને પછી બંને વિચારવા લાગ્યા કે કોણ કોનો વાંક કાઢે. કોનો વાંક કાઢે, બહુ સાચી વાત છે. એટલે એને જ રિલેટેડ એક વાત મેં હમણાં કરી હતી એક ટોકમાં, કે પેપરમાં હમણાં જ આવ્યું હતું કે ભાઈ માતા પિતાની જે મિલકત છે એની ઉપર દીકરીનો પણ એક જ સરખો અધિકાર છે, સરખો હક છે. એટલે પછી એના ઓપોઝમાં એવું આવ્યું કે તો પછી પરણ્યા પછી દીકરાને વહુએ મા બાપને રાખવાના, તો દીકરી અને જમાઈએ કેમ નહીં રાખવાના? કારણ કે પ્રોપર્ટી તો એને પણ અડધી મળે છે. બિલકુલ બિલકુલ બરાબર છે. તો વાત એટલે તમે એક વસ્તુ ઉપાડશો ને સારી, એટલે એની સામે તરત આવશે બીજું. તો મને એ નથી સમજાતું કે મિલકત એક સ્થાવર જંગમ વસ્તુ છે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, પણ નિર્જીવ છે. મા બાપ સજીવ છે, જીવિત આત્માઓ છે. દરેક વખતે પૈસાને અને મા બાપને રાખવાની વસ્તુઓની સમતુલા કેવી રીતે એક સરખી બની જાય છે? મિલકતમાં ભાગ એ કાયદાકીય વસ્તુ છે, પણ મા બાપની સેવા એ કાયદો નથી, એ સંવેદના છે. ચાહે દીકરી જમાઈ કરે તો પણ, અને દીકરોને વહુ કરે તો પણ. બિલકુલ. એટલે સમાજ બધી વસ્તુઓ ઘડે છે, પણ એક વસ્તુ થઈ એટલે એ કાયદો ઘડાઈ ગયો, પછી બીજી વસ્તુ ઉભી થાય એટલે પછી બીજો કાયદો ઘડાય. પણ લાગણીથી વિચારો તો મા બાપને કાયદાને શું લાગે વળગે યાર? મા બાપે જન્મ આપતા પહેલા તમારી સાથે કોઈ અગ્રીમેન્ટ સાઈન કર્યો તો કે બોસ આટલી પીડા વેઠીને 9 મહિના પછી એટલા માટે જન્મ આપું છું કે પહેલા સહી કર, કે તું મોટો થઈને મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકી આવે અને તો હું તને જન્મ આપું. ત્યારે તો લખે છે બિચારી કોઈ અબળા વ્યક્તિ જે કોઈ શિકાર થઈ હોય કે કઈ પરેશાનીનો ભોગ બની હોય ને જો અબોર્શન બી કરાવે તો માં તે મને પેટમાં મારી નાખી. તો તમને તો પેટમાં હો ત્યાંથી રાઈટ છે બોલવાનો. મા બાપ ક્યારેય તમારી પાસે કોઈ દસ્તાવેજ સાઈન નથી કરાવતા. બિલકુલ. અને તમારે વિલ લખાવવું પડે છે. તમને ત્યારે જ રાખીએ 100% પ્રોપર્ટી પહેલા અમારા નામે કરી દો. તો આ દુનિયાની અંદર આપણે તમારા મારા જેવા લોકો સંવેદનાની જયારે વાતો કરે ને, એટલે હું એવું કહું કે રણમાં વીરડી સમાન વાતો છે આ. પણ એ વીરડી પણ કોઈને શાતા આપે છે. એટલા માટે આ પ્રયોગ માટે, આ આખા તમારા સંકલ્પ માટે અને તમારા કાર્ય માટે હું સૌથી પહેલા તો તમને બિરદાવીશ વૃંદાબેન. થેન્ક યુ સો મચ. કે સંવેદનાઓને સમજવી, સંવેદનાઓને સમજીને એના માટે વહેંચવી, અને જેટલા લોકો સંવેદનાઓથી જોડાઈને કાર્યો કરતા હોય છે એમને ભેગા કરી એમની સાથેની વાતોને વહેંચવી. ખૂબ જ ઉત્કૃષ્ટ ને ઉમદા કાર્ય આપ કરી રહ્યા છો. ઈશ્વર આપને આના માટે સંપૂર્ણ સાથ સહકાર ને શક્તિ આપે એવી મારી દુઆ છે. અને આનાથી હવે આપણે આગળ વધીએ. તો જે મને એક્સપિરિયન્સીસ થયા વડીલો સાથેના, એમાં અચાનક મને પણ બહુ ખુશીઓ મળી છે. નો ડાઉટ ઘણા બધા વડીલો એવા છે અત્યારે અમદાવાદમાં, ગુજરાતમાં, ઇવન કાલે કેનેડાથી પણ એક આંટીનો ફોન આવ્યો, એ વાત હું આગળ કરીશ. પણ મને પણ ઘણું બધું મળ્યું. સૌથી પહેલા તો મને શીખવા મળ્યું, જિંદગી શું છે એ જાણવા મળી. અને જિંદગીમાં જે મારી તકલીફો હતી ને એ બહુ જ નાની છે એ સમજવા મળ્યું. એટલે એ પહાડ જે મેં બનાવ્યો હતો ને એને મેં રાઈનો દાણો બનાવી દીધો. એવું કે રાઈનો પર્વત બને છે, પણ મેં પર્વતને રાઈનો દાણો બનાવી દીધો અને હું મારી જિંદગીને સારી રીતે જીવવા માટે સક્ષમ બની ગઈ. અને પછી નક્કી કર્યું
કે મારે વડીલોની અંદર પડેલી જે એમની અંદરની વાતો, એમની લાગણીઓ, એમની આવડત, એમની કલા, એ બધાને ઉજાગર કરાવી છે. કારણ કે મેં જોયું તો ઘરથી માંડીને, ઓફિસથી માંડીને દરેક ક્ષેત્રમાં ઘરડા લોકોને બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે. આજે તમારી બર્થ ડેટ માનો કે 5મી સપ્ટેમ્બર છે, તો તમારું 60 વર્ષના તમે જો આ 5 સપ્ટેમ્બરે થાવ છો એટલે તમે કાલે 6ઠી સપ્ટેમ્બરથી નિષ્ક્રિય. તમે એ જ છો જે તમે આજે કામ કરી રહ્યા છો. હવે એક જ સૂર્યોદયમાં શું શક્તિ અલોપ થઈ જાય છે? 5 સપ્ટેમ્બરે જન્મેલી વ્યક્તિ 60 વર્ષની જયારે આજે થાય છે, તો આવતીકાલના સૂર્યોદય એનામાં શક્તિ નહીં હોય, એનામાં બુદ્ધિ નહીં હોય, એનામાં અનુભવની આવડત નહીં હોય, બધું જતું રહેશે. તે છતાં સંસ્થાનો કયા ધારાધોરણ ઉપર 60 વર્ષે લોકોને ઘરે બેસાડી દેશે? તો પહેલું તો મને એ વિચાર આવે કે જે માણસ 40 વર્ષે પણ સક્ષમ નથી, તો એને ઘરે બેસાડી દો. પણ જે 70 વર્ષ સુધી કામ કરી શકે એવું છે તમારી કંપની માટે, તો એને શા માટે ઘરે બેસાડવાનું? બરાબર છે? પાછું નવું વ્યક્તિ આવે ને નવા વ્યક્તિને શીખવાડો, એના કરતા તો જે શીખેલું છે એને રાખો યાર. કારણ કે આજે રિટાયર્ડ થયેલા માણસ માટે આવતીકાલની સવાર ઉઠવાનું ટાઈમ ટેબલ પણ ખોરવી નાખે છે. કારણ કે ડરે છે કે હું ઉઠીને કરીશું, મને ફરી એ બધી વસ્તુઓ વળગી જશે. મારે ઓફિસ નથી જવાનું, હવે મને પગાર નહીં મળે, હવે હું ઘરમાં કમાતી વ્યક્તિ નથી રહી, હવે હું ડાઇનિંગ ટેબલની પેલી મેઇન સીટ ઉપર નહીં બેસી શકું, કારણ કે મારે હવે કમાતો જ મારો દીકરો છે એટલે એને બેસાડવો પડશે. કે ભાઈ હવે તું કમાવતું, હવે હું નથી. હવે લોકો મારી ઉપર મને ઘરનો મોભી નહીં ગણે. હવે મારે બસ ફક્ત છોકરાઓને ટ્યુશને મૂકવા જવાના ને ત્યાંથી લાવવાનું, આટલું જ કામ કરવાનું છે. મારે વહુને કે ઘરવાળાને બહારથી શાક જ લાવી આપવાનું છે. ધીરે ધીરે પુરુષો બી ઘડાઈ જાય છે આ વસ્તુમાં, પણ સ્ટાર્ટિંગમાં એમને પણ ડિપ્રેશન આવે છે. જે સ્ત્રીઓ વર્કિંગ છે, જે બંને વસ્તુઓ મેનેજ કરતી હતી, એને થોડોક સમય હાશ થાય છે, પણ પછી એવું લાગે છે કે હવે હું ડલ થઈ ગઈ, હવે હું એવી એક્ટિવ નથી રહી. હું જે ઘરનું ને બહારનું બધું કરી લેતી હતી એ મારામાં, મતલબ કે જાણે એ ક્ષીણ થઈ ગયું. અને સાથે સાથે ઘરના લોકો પણ એ પ્રતીતિ કરાવે, જો જોઈન્ટ ફેમિલી હોય તો, કે તમારે કામ કરીને શું તમને ઘરડા થયા, હવે આરામ કરો. આરામ કરો એ સારો શબ્દ છે, પણ ઘરડા થયા એવું કહીને આરામ કરો કહેવાની કોઈ જરૂર નથી ને યાર. કારણ કે આરામ તો તમે પણ કરો છો. તમે કામ કરો છો, એમણે આખી જિંદગી કર્યું છે, રાત્રે તમે પણ આરામ કરો છો, એમ રાત્રે એ પણ આરામ કરવા માટે સક્ષમ છે અને દિવસે કામ કરવા માટે રેડી છે. તો મને એવું લાગ્યું કે એવા સેન્ટરો હોવા જોઈએ કે ભાઈ એ લોકો જે રિટાયર્ડ પીપલ છે એમને ક્યાંક ત્યાં જાય અને કામ કરે. પછી મેં પોતે એવા એક સેન્ટરમાં જયારે કામ કર્યું, તો મને દેખાયું કે 150-200 જણા પોતાના ઘરેથી આવે, ફી ભરી હોય અને ત્યાં સેન્ટરની એક્ટિવિટીમાં રમે ને વાતો કરે ને ઓલ, પણ એમણે સોસાયટીને શું આપ્યું? તો એવા અનેક વડીલો મારી સામે આવ્યા જેમણે એવું કીધું કે અમારે કશું જોઈતું નથી, અમારે તો બેક આપવું છે. પણ એવું અમને કંઈક કરાવો કે અમને એનો સંતોષ થાય કે અમે સોસાયટીને કંઈક આપ્યું. પૈસા નહીં, એ સિવાય અમારી આવડત, અમારું કંઈક કલા, અમારું કંઈ પણ વસ્તુ કે જે સોસાયટીને હેલ્પફુલ થાય. અને પછી ધીરે ધીરે એ વસ્તુનું જે બીજ રોપાયું તેમાંથી ધીરે ધીરે હું વિચારતી ગઈ કે આ લોકોની પાસે પહેલા તો જે છે એને સમાજને એની પ્રતીતિ કરાવવી પડશે. કે ભાઈ આ 70 વર્ષની વ્યક્તિ છે જે આટલું સુંદર ગાય છે, આ 80 વર્ષની વ્યક્તિ છે જે આટલું સુંદર લખે છે, આ 75 વર્ષનો માણસ છે જે આટલું સારું દોરે છે. પહેલા સોસાયટીને ખબર તો પડે કે ઉંમરને અને કલાને, ઉંમરને ને આવડતને કોઈ લાગે વળગતું નથી. આજે 13 વર્ષનો છોકરો સીઈઓ થઈ શકે, તો 80 વર્ષનો દાદો પણ સીઈઓ કેમ ના રહી શકે? એને કેમ ઘરે બેસાડી દેવામાં આવે? સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે જેટલું તમે મગજને ચલાવો એટલું તમારું મગજ ઓર વર્ક કરશે. તો તમે તો એક કામ કરતા મગજને બેકાર કરી નાખો છો. પછી કે છે હવે આમને તો યાદ નથી રહેતું, આ તો ભૂલા પડી જાય છે, આમને તો ગણિતના દાખલા નથી હવે આવડતા. અરે યાર, તમે છીનવી લીધું છે એમની પાસેથી કામ. તમે એમને એવું સમજાયું છે સતત કે તમે યુ આર યુઝલેસ નાઉ. તમે ઘરના એક પાટ ઉપર બેસો, ટીવીમાં આસ્થાની અંદર આવતા પ્રોગ્રામ જુઓ, માળા ફેરવો, દીવાબત્તી કરો, ગીતા વાંચો, રામાયણ વાંચો, 2 ટાઈમ તમને સરસ ખાવા પીવાનું, દૂધ નાસ્તો, તમારું મેડિકેશન, તમારી જાત્રા, બધું થઈ જશે.
મને એ બતાવો વૃંદાબેન કે કયું ફેમિલી એવું છે કે જેની અંદર બાળકોએ મા બાપને હરિદ્વાર ને અંબાજી ને ડાકોરની જગ્યાએ સિંગાપુર ને મોરેશિયસ ફરવા મોકલ્યા? Yes. હું એટલે મારા તમે અમને સાસુ બોલતા સસરાને હંમેશા આ કહેતી રહું છું કે મારે તમને હા એક વખત વિદેશ ટ્રીપ કરાવવી છે. હું એવું નથી બોલી હજી સુધી કે મારે તમને હરિદ્વાર લઈ જવા છે. એ લોકો એમની જાતે જાય છે, એમને ગમે છે, પણ મને એવી ઈચ્છા છે કે એક વખત એ લોકોને મારે ફોરેન ટ્રીપ કરાવવી છે, જો મારાથી થઈ શકે તો. વન્ડરફુલ, આઈ મીન તથાસ્તુ, થઈ જશે. થેન્ક યુ. દિલમાં છે ને તો જ્યાં Yes. ચાહ હોતી હૈ વહાં રાહ હોતી હૈ. બિલકુલ બિલકુલ. તો ઇચ્છ્યું છે તો ચોક્કસ થશે. મારે બી વડીલો જે છે મારા અત્યારે સંગાત ફાઉન્ડેશનમાં જેટલા પણ એમને દુબઈની જી. ટ્રીપ કરાવી છે. હું રાહ જોઉં છું કે ઈશ્વર મને એવો કોઈ સંકેત મોકલે, કોઈ એવું સ્પોન્સર મોકલે કે હું જી. એ 30 જણાને મને દુબઈ લઈ જવા છે. એટલે દુબઈ એટલા માટે મેં વિચાર્યું કે મોટા ભાગના મોઢે મેં દુબઈ સાંભળ્યું છે, હા તો એ હા. લોકોને દુબઈ જોવું છે અને સાથે સાથે પ્લેનમાં બેસી શકે. યસ. તો આ આપણી ઈચ્છાઓ છે જેને ઈશ્વર સાંભળી રહ્યો છે, યુનિવર્સમાં આપણે સ્પ્રેડ કરી રહ્યા છે અને આજે નહીં તો કાલે એ થશે, શ્યોરલી થશે. યસ. તો વાત એવી છે આવી નાની નાની વસ્તુઓની કે જેમાં આપણે સંવેદનશીલ બનવાની જરૂર છે કે આપણા ઘરમાં બેઠેલી બા ફક્ત રસોઈમાં જ પારંગત છે તો એ રસોઈ જ આવડતી હશે એવું ન માની લેવું જોઈએ. યસ, બિલકુલ. એને કદાચ ગાતા પણ સારું આવડતું હશે. એના વિચારો જાણો ને અને એને પેન આપો ને તો કદાચ એને લખતા પણ સારું આવડતું હશે. તમે જોજો તો તમારી બાના કદાચ અક્ષર પણ સારા હશે. સારા છે. પણ આપણે જોતા નથી. આપણે એક ઢાંચો બનાવી લીધો છે વડીલને જોવાનો. યસ. દાદા દાદી મંદિરના બાંકડે શોભે પણ લો ગાર્ડનના બાંકડે ના શોભે. કેમ? પ્રકૃતિ ફક્ત તમારા માટે જ છે, યુવાનો માટે છે જે 60 વર્ષના થઈ ગયા એના માટે પ્રકૃતિ નથી, એના માટે બગીચો નથી. હું તો કહીશ કે અત્યારે સમય એવો આવ્યો છે કે બા દાદાએ બાંકડે જવું જોઈએ, લો ગાર્ડનના, અને યુવાનોએ મંદિરના બાંકડે જવું જોઈએ, કારણ કે એમણે તાતી જરૂરિયાત છે સમજવાની કે યસ. ભગવાને આ સૃષ્ટિ શેના માટે બનાવી છે. બનાવી છે. તો પ્યાર વહેંચો, લાગણીથી જીવો, તમારા રૂટ્સને પ્યાર કરો, કારણ કે રૂટ હતા તો તમે ફળ સ્વરૂપે બન્યા છો. એ લોકો મૂળમાં રોપાયા ના હોત ને તો આજે તમે વૃક્ષ ઉપર શોભતા ના હોત. બિલકુલ. તો જે મૂળમાં છે, જે મૂળિયા છે તમારા, એને વંદન તો અવશ્ય કરવા પડે. અને એટલે જ તમે જોજો કે વડ એને પરિવાર સાથે કેમ જોડવામાં આવે છે. વડ છે એના બીજ અંદર જઈને એ કૂપળ ફૂટીને વડ બને છે, વડલો બને છે, અને પછી ફરી પાછી એ જ વડની વડવાઈઓ જમીનમાં જાય. જાય છે. એ જ પોતાની એ જે વિશાળતા છે ને એને વંદન કરવા જાય છે કે આના હિસાબે તો અમે આટલા છીએ. બિલકુલ. તો વડ શીખવાડે છે, વડ શીખવે છે કે મૂળની ચરણ વંદના બહુ જ જરૂરી છે. જ્યાં મૂળ છે ત્યાં રહેશો ને તો તમે વડલા જેવા વિસ્તરી શકવાના છો. અને બાકી તો પાકી ગયા, પડી ગયા, તૂટી ગયા, કાગડાએ ખાધું, ખિસકોલીએ ખાધું કે કોઈ ઉપાડીને ઘરે લઈ જઈને છરીથી સમારીને ખાઈ ગયું, કઈ ખબર નથી. તો પ્રકૃતિ ઘણું બધું આપણને શીખવે છે અને લાગણી તો આપણને જેટલું આ નેચર શીખવે છે ને એટલું કશું જ નથી શીખવતું વૃંદાબેન. પણ લોકો ફોકસ નથી કરતા. હંમેશા લખાય છે ઉગતા સૂર્યની પૂજા કરો, અને મારું કામ સાંધ્ય પૂજાનું છે, કારણ કે મારી પાસે બધા જ વડીલો છે. બિલકુલ બિલકુલ. તો હું સંધ્યા પૂજા કરીને એટલી ખુશ છું. મેં હંમેશા જોયું છે કે ઉગતા સૂરજ કરતા આથમતો સૂરજ વધારે સુંદર હોય. 100% આઈ એગ્રી. રાઈટ? અને એ પણ આથમી રહ્યો છે, પણ તમે એ જ ક્ષણે એ ક્યાંક ઉગી રહ્યો છે. યસ. એટલે સૂરજ ઉગમણે હોય કે આથમણે હોય, સૂરજ સૂરજ છે. એનું મહત્વ આપણી પાસે હોવું જોઈએ. એ લાગણી આપણામાં વિસ્તરવી જોઈએ કે આપણા જ લોકો છે. આજે તમે યસ. જુઓ મિલકત માટે લોકો લડે છે, ઝઘડે છે, મારામારી કરે છે, મર્ડર કરે છે, ખૂન કરે છે. યાર, કયા જગતમાં આપણે જીવી રહ્યા છીએ? રોજ છાપું ખોલો અને કંઈક વાંચવા મળે. શા માટે? તમારો જેની પર અધિકાર છે એની ઉપર બીજાનો અધિકાર નથી. તો મારી આ લોકોના જીવનને જોવાની આખી જે રીત હતી, આવી હતી ને, એમાં જે મને ખુશીઓ મળી, એમાં એવું બન્યું કે 35 વર્ષની મારી ઉંમર થઈ. હું જયારે એ સંસ્થામાં હતી ત્યારે એટ ધ એજ ઓફ 35, એટલે 34 કમ્પ્લીટ કર્યા. અને મારા જીવનમાં ક્યારેય મેં કેક નહોતી કાપેલી. એટલે કેક કટિંગ શું ચીજ છે
આઈ નેવર નો. એકચ્યુઅલી લગ્ન પછી પણ હું એ નહોતી સમજી શકી કે બર્થડે હોય ને તો કેક આવી રીતે કાપીને એની આવી ખુશી થાય. અચ્છા. બરાબર. તો હું મારી સંસ્થામાં હતી અને કોઈકને ખબર હતી કે આજે વિરાજબેનની બર્થડે છે અને કોઈકે કીધું કે ભાઈ હેપી બર્થડે ટુ યુ વિરાજબેન. અને 10-15 મિનિટ પછી મને બોલાવવામાં આવ્યા કે બેન બહાર આવો, તમારું કામ છે. એટલે હું કંઈક અંદર કોઈકની સાથે એ લોકો રમતા હતા એમની સાથે બેસીને ડિસ્કસ કરતી હતી. બહાર આવી તો કેક પડી હતી ટેબલ પર, હેપી બર્થડે વિરાજબેન લખેલી. તો મને તો રડવું આવી ગયું, કેમ કે મારા જીવનની 34 વર્ષની જિંદગીની અંદરની પહેલી કેક. મારા મા બાપ, મારા માતા પિતા જે કામ કરી શકતા હતા એ ન થયું. ઇવન મેરેજ પછી મારા હસબન્ડ કરી શકતા હતા, ના થયું. ઇવન અમારા ફેમિલીમાં હસબન્ડ ના કરે તો સગાવાલા કરી શકતા હતા, નેવર. મારે એ વખતે બાળકો પણ હતા. આજે મારે 20 વર્ષે જયારે દીકરી હોય તો હું જયારે 34 ની હોઉં તો મારી 13-14 વર્ષની તો દીકરી હતી, 10 વર્ષનો દીકરો હતો. એમની બર્થડે તો હું એમની બર્થડે ઉજવતી હતી, પણ તે છતાં બી મારા માટે કેક ક્યારેય નહોતી આવી અને મેં એવી એ સમયે અપેક્ષા પણ નહોતી રાખી. પણ જયારે કેક આવી પછી મેં કોણ લાવ્યું તો પહેલા તો મને કીધું નહીં. પછી છેલ્લે એક દાદા હતા એટલે એમને કીધું આ ભાઈ લાવ્યા, એમણે કીધું કે આપણે એમના માટે કેક લાવીએ. એટલે મેં અંકલને કીધું, મેં અંકલ મને ખબર નથી ઋણાનુબંધ શું છે, પણ મારા જીવનની બર્થડે કેક તમે લાવ્યા તો તમે મારા માટે મારા સ્વજન છો, કંઈ પણ કામ હોય તો મને કહેજો. બિલકુલ. એના પછી 3 દિવસ પછી સંસ્થામાંથી એક પિક્ચર જોવા લઈ જવાના હતા, મુન્નાભાઈ MBBS. તો બધા લોકોના નામ લખવાના હતા. બહુ જ સંસ્થા તરફથી હતું, નોમિનલ રેટ ઉપર હતું. તો મેં કીધું તમે પછી, અને એ અંકલને હું 2 વર્ષથી જોતી હતી, રોજ જે આવે જાય, પણ એમને કોઈની સાથે કોઈ માથાકૂટ નહીં. ઇવન મારે બી કેમ છો, સારું છે જેવું પણ નહીં. એમના ટાઈમે આવે ને જતા રહે. જયારે મારા માટે આ લાવ્યા કેક, એટલે પછી મેં એમને કીધું કે તમે કેમ નામ નથી લખાવ્યું, કારણ કે મને થોડોક અધિકાર ભાવ થયો. તો મેં એમને એવું કીધું, એટલે મને કે બેન ના હું નહીં આવું. મેં કીધું કેમ, આટલું સરસ પિક્ચર છે, બધા જાય છે, તમે નહીં આવો? એટલે કે બેન હું 35 વર્ષથી થિયેટરમાં નથી ગયો. મેં કીધું કેમ? એટલે કે મારા વાઇફ બેડરિડન છે સિન્સ લાસ્ટ 35 years. અને કે એટલે જ હું સેન્ટરમાં આવું છું અને 4:45 વાગે જતો રહું છું રોજે, કારણ કે 5 વાગે મારા ત્યાં રસોઈ કરવા વાળા બહેના, એટલે મારે એની પહેલા ઘરે પહોંચી જવું પડે. તો મેં કહ્યું તમારો દીકરો દીકરી, તો કે દીકરી દુબઈમાં છે, મતલબ દીકરો દુબઈમાં છે ને દીકરી પણ એવી રીતે ત્યાં, અમે 2 એકલા છીએ. તો ત્યારે મને ખબર પડી કે જે માણસ 2 વર્ષથી આવે છે, હું જોઉં છું, પણ મને તો ખબર જ નથી એની લાઈફ શું છે. 4:45 જતા રહે છે, 3 વાગે આવે છે, ઓકે હશે, આપણે છોડી દીધું, કારણ કે રોજ ઘણા બધા આવતા હોય. પણ એ મારા માટે બર્થડે ની કેક લાવ્યા, એટલે પછી મારી અંદરથી આ વસ્તુ આવી કે હું પૂછું. અને પછી મેં કીધું, મેં કહું અંકલ જો હું 35 વર્ષે જીવનમાં પહેલી વાર કેક કાપી શકતી હોઉં તમારા થકી, તો મેં કહું મારા માટે તમે 35 વર્ષે થિયેટરમાં નહીં આવો? આંટીની જે હાલત છે એનાથી મને દુઃખ છે, પણ એ ઈશ્વરની મરજી છે, તમે ઘણું કરી રહ્યા છો. પણ મેં કહું આંટીને પૂછજો ઘરે જઈને કે તમે મુન્નાભાઈ MBBS જોવા જાઓ તો એમને ખુશી થશે કે દુઃખ? અને મેં કહું જે કે નહીં તમે કરજો. તો બીજા દિવસે મને કે લો બેન પૈસા, હું આવીશ. એણે મને એવું કીધું કે હા તું જા, તું જઈશ તો મને ખુશી થશે. તો 15 તારીખે એ ફન રિપબ્લિકમાં મુન્નાભાઈ MBBS હતું, એ દાદા જોવા માટે આવ્યા. એન્ડ આઈ વોઝ સો હેપી. મને એમ થયું કે ચલો, મને કે બેન તમે મને 35 વર્ષે પિક્ચર જોતો કર્યો. મેં કીધું, એટલે કે મને મારી વાઈફે કીધું કે તું નહોતો જતો યાર, હું શું કહું તને, ચલ કે થેન્ક યુ એ છોકરીને કે તને પિક્ચર જોવા તો લઈ ગઈ. સંસ્થામાંથી બધા 100 જણા ગયા હતા, એમણે આનંદ કર્યો, ખુશ થયા, ઘરે ગયા. પછી અમારા ત્યાં એક ટુર્નામેન્ટ આવવાની હતી, એક પાર્ટિસિપેટ કરવાનું હતું. તો એની અંદર એવું થયું એ ઘટનામાં કે એ નામ નહોતા લખાવતા. મેં કીધું અંકલ કેમ? તો કે તમને ખબર છે બેન મારે 4:45 વાગે જતું રહેવું પડે અને કોમ્પિટિશનમાં પછી ના એવું થાય. મેં કીધું હા એ પણ છે. છેલ્લે મને એક નામ ખૂટતું હતું, તો એક કામ કરો, એક એન્ટ્રીમાં તમે રહી જાઓ, સિંગલ એન્ટ્રીમાં નહીં આવો ને તો તમે હારી જશો ને સામેવાળું જીતી જશે. એટલે તમારા માટે, તમારા લીધે કોઈ નહીં હારે, પણ ભાગ લો. જતા જતા મને 17 તારીખે પૈસા આપતા ગયા કે લો મારા પૈસા, અને 19 તારીખે એમને રમવા આવવાનું હતું. એ ન આવ્યા તો મેં કીધું હશે, ચલો કદાચ કંઈક ઘરમાં કામ આવ્યું હશે. હવે તો આપણે એમની પરિસ્થિતિને સમજતા હતા. એ 20 તારીખે ન આવ્યા.
કીધું હવે તો મને પૂછવું જ પડશે. એટલે મેં 21 તારીખે એમના ઘરે ફોન કર્યો કે સોરી ફોન કરવાનો વિચાર કર્યો અને મારા સેન્ટરમાં હજુ તો એન્ટર થતી હતી અને ફોનની રિંગ વાગી. મેં ફોન ઉપાડ્યો એટલે કે હલો વિરાજબેન બોલો છો? તો હા. તો કે અમે વિનોદભાઈના ત્યાંથી બોલીએ છીએ. તો બોલો. હું એમને તમને જ ફોન કરવાની હતી કે નથી આવી રહ્યા 2 દિવસથી. તો કે હા બેન એમની તબિયત નહોતી સારી ને એટલે પણ અત્યારે તો કે અમે સમાચાર આપવા ફોન કરીએ છીએ કે હી ઇઝ નો મોર. એન્ડ યુ વોન્ટ બિલીવ વૃંદાજી કે 12મી તારીખથી લઈ અને જે મારી બર્થડે કેકથી જે સીન શરૂ થયો હતો એ ફક્ત 21 તારીખે પૂર્ણ થઈ. મને આખી જિંદગી આ વાત યાદ રહેશે વૃંદાબેન કે ફક્ત ને ફક્ત કદાચ 35 વર્ષે મારે એમને એક મૂવી બતાવવાનું હતું અને 35 વર્ષમાં પહેલી વાર મારા જીવનમાં મારી બર્થડેની કેક મારે એ વ્યક્તિ થકી લાગણીઓ કેવી રીતે ક્યાંથી ઉદ્ભવે છે અને આપણને ક્યાં સુધી જોડી રાખે છે, શું કહેવાય ગોળી નાખે છે તમને અંદરથી. હું એ ફોન પકડીને ઉભી રહી છું. તમે કોની વાત કરો છો? તમે આ વિનોદભાઈની વાત કરો છો? કે હા બેન અમે એ જ વિનોદભાઈની વાત કરીએ. ત્યારે મને ઋણાનુબંધ શું છે ને એની બહુ જ સાચી સમજ પડી ગઈ. બિલકુલ. જે કામ તમારી સરાઉન્ડિંગ આપેલા તમારા લોહીની સગાઈના ને તમારી સામાજિક સગાઈએ જોડાયેલા લોકો નથી કરી શક્યા, એ લોકો નથી વિચારી શક્યા, એક કામ એક વ્યક્તિ ક્યાંકથી આવ્યું કર્યું, એ ખુશી મને આપી અને અલોપ થઈ ગયું કે મને એમ થાય કે એમની બીજી બર્થડે આવે ને ત્યારે હું કેક લઈને જાઉં. એ ઋણ રહી ગયું મારી ઉપર. કારણ કે મને ખરેખર ભાવ થયો હતો કે કારણ કે એમની બર્થડે તો મારા રજિસ્ટરમાં હોય એટલે મને ખબર હોય કે એમની બર્થડે ક્યારે આવે છે. અમને હું સરપ્રાઈઝ એમના ઘરે જઈને આપીશ બીકોઝ એમની વાઈફ તો બેડરિડન છે. તો હું એમની સાથે એમની બર્થડે ઉજવીશ એમના ઘરે. ઈશ્વરે એ સ્વપ્ન પૂર્ણ ના કર્યું કારણ કે આ લેખા જોખા ને આ નિમિત્ત હતા. ત્યારથી હું લાગણીઓને વધારે જીવતી થઈ ગઈ. પહેલેથી સંવેદનાઓનું માણસ છું પણ આ બધા પ્રસંગોમાં મને વધારે એવું સમજાયું કે બસ આ જીવન છે અને આ મૃત્યુ છે. યુ નેવર નો ક્યારે આજે તમારું સ્વજન તમારી પાસે છે, ક્યારે તમને મૂકીને જતું રહેશે. તો જે મોમેન્ટ ને જે ઈચ્છાને જીવવી છે ને એ આજમાં જીવવા માંડો. કાલ ઈશ્વર નથી આપવાનો, ખબર જ નથી. અને ત્યારથી આઈ જસ્ટ ફોલો માય હાર્ટ. મારું દિલ બોલે એ કરવું એ મેં મારું જીવન સૂત્ર બનાવી લીધું. દિમાગને બાજુમાં મૂકી દીધું. કારણ કે એનું કામ નથી. લાગણીને અને મગજને કોઈ સંબંધ જ નથી. અહીંથી જીવવા વાળા કોઈ દિવસ અહીંયાથી સાચા ના હોઈ શકે અને મને એની પરવા નથી કારણ કે હું અહીંથી સાચી છું ને મને એની ખુશી છે. બિલકુલ બિલકુલ. તો વાત હવે તમે આને શું કહી શકો? હું હજુ આજ દિન સુધી નથી સમજી શકતી કે આ શું હતું. ત્યારે મને એમ થયું કે આ માણસ જવાનું હતું જેનું જીવન હવે આટલું જ બાકી હતું અને એમાં બી ઈશ્વરે મારા થકી મને એના થકી ખુશી આપી જીવનની અને મારા થકી એને 35 વર્ષે થિયેટર અને એમની વાઈફ બી ખુશ થઈ ગઈ કે હાશ તું ગયો મને બહુ ગમ્યું. એ અંકલનો ચહેરો આજ સુધી અને આવા નામની કોઈ વ્યક્તિ આવે ને તોય મને એ દાદા દેખાય અને આખી ઘટના ફરી પાછી તાજી થઈ જાય. ખરેખર એટલે મને મળ્યું છે અને હું રડી પણ બહુ છું કારણ કે આટલા વર્ષોમાં વડીલો સાથે કામ કરતા કરતા એટલા બધા આત્મીય થયેલા લોકો જે મારાથી ડબલ કરતા પણ ઘણા મોટા હોય ઉંમરમાં તે છતાં બી બહુ પ્રેમથી વાત કરે. એક દાદા હતા એ કદાચ 97 વર્ષે એક્સપાયર થયા અને જયારે હું જોડાઈ ત્યારે તો ઓલરેડી 81 વર્ષના હતા, 80-82 વર્ષના. રક્ષાબંધન આવી વાતમાં એમને ખબર પડી કે બેન તમે કોને રાખડી બાંધો? હું કોઈ નથી બાંધતી, મારે ભાઈ નથી એવી રીતે રાખડી બાંધું એમ. તો બળેવના આગલા દિવસે રાખડી લઈને આવે કારણ કે બળેવના દિવસે તો રજા હોય અને જતા પહેલા કે લે બેના
એ મને મોટી બેન કે. મેં કહું હું ક્યાં મોટી દાદા? તો કે તું મને રાખડી બાંધ ને રક્ષા કરે મોટું. વાહ. અને હું એમના હાથે રાખડી બાંધું, રાખડી બી એ જ લાવે. રક્ષાબંધનના શુકનના 11 રૂપિયા પણ એ જ આપે, ખાલી મારા હાથે બંધાવે. પછી બીજી રક્ષાબંધન આવે ને ત્યારે બીજી રાખડી લઈને આવે કે જો આ તારી પેલી બાંધેલી રાખડી, હવે બીજી રાખડી બાંધ. મેં કહું તમે છોડતા નથી ને કે તારી બાંધેલી તો હું બાંધી જ રાખીશ. વાહ. તો એમણે મને છેલ્લે તો 5 રાખડીઓ બતાડી હતી એમના હાથ ઉપર ને કાયમ મને કે જો આ તારી પેલી રાખડી, આ તારી બીજી રાખડી. બહુ જ સરસ. તો મને આ બધું શું છે? આ જ લાગણી છે ને આ જ સંવેદના છે. બિલકુલ બિલકુલ. રાઈટ? તો આ બધું હું પામી છું. અને કેવું એક નાનકડી ક્રિયા કરીને, રાખડી બાંધીને. તો મને તો કે હે ઈશ્વર કેટલી નસીબદાર છું હું કે મને આટલી બધા વહાલનો જેને દરિયો કહી શકાય ને એમાં તે નાખી દીધી છે. ખરેખર બહુ જ નસીબદાર છો. બહુ જ નસીબદાર છું. એટલે લોકો એમ કે બેન તમે બહુ સરસ કામ કરો છો. મને થાય કે મને ખબર છે હું આ કેમ કરું છું. કારણ કે મારી ખુશી એટલી બધી છે આની પાછળ કે જેની કોઈને સમજ ન પડી શકે, કારણ કે માય પડે એ મહાસુખ પામે. 100%. જયારે ઘોડા લોકોથી દૂર ભાગવાની જે વાત કરતું હોય એને સમજ જ ના પડે કે આ ચીજ શું છે. ઘણા મને પૂછતા હતા, હજુ પણ પૂછે તમને ઘરડાઓ સાથે આટલું બધું ફાવે છે કેવી રીતે? હવે તો કે ઘરના 2 ઘરડા નથી સાચવી શકતા, તમે આટલા બધાની કેવી રીતે કરો છો ટેકલ? મેં કીધું યાર તમને નહીં સમજાય, કારણ કે તમારા દિલમાં જ નથી એ વસ્તુ, તમે કેવી રીતે સમજી શકશો? એ મને જ સમજ પડે છે કે મને કેવી રીતે ફાવે છે. કારણ કે હું આજે તમે ચાલતું હોય ને કોઈ વડીલ તો પણ એને જોઈને પણ કહી શકું કે આના ડાબા પગમાં તકલીફ છે કે જમણા પગમાં તકલીફ છે. વાહ. એના બેસવાની સ્ટાઇલ ઉપરથી ખબર પડે કે એને L5, L4, L5 ની તકલીફ છે. આટલી ઝીણી ઝીણી રીતે એમને મેં જીવ્યા છે. કન્સોલ કર્યા છે, ડિસિપ્લિન્ડ કર્યા છે, કારણ કે ઉંમર વધે એની સાથે લોકો બધા જ આમ સરસ હોય એવું ના હોય. ક્યાંક હજુ નાના છોકરા જેવા હોય જ કે જેને આપણે એઝ અ ટીચર, આજે ટીચર્સ ડે છે તો ટીચર બનીને પણ તમારે એને સમજવા પડે કે ભાઈ આવું ના કરાય, આવું ના હોય, આવું હોય, હવે બધા આમ કરો, આ રીતે રહો. તો એક બીજો પ્રસંગ હું તમને કહું. એક આંટી અને મને આવી રીતે મળેલા અને બહુ જ નજીકના થઈ ગયા, વહાલ કરે, આમ કરે ને આઈ લવ યુ કહે ને કિસ બી કરી લે, એવા એટલા બધા પ્યાર કરે. પછી એમને જ્યાં રહેતા હતા ત્યાંથી થોડું દૂર રહેવાનું થયું, કારણ કે એમને થોડુંક ભૂલી જવાની બીમારી જેવું થયું કે ભાઈ બહાર નીકળે ને તો પછી એમને ઘરનો રસ્તો પણ ન મળે. તો રૂટીનમાં આવતા બંધ થયા. તો પણ શું કરે કે 15 દિવસે એક વાર આવે રિક્ષા કરીને, રિક્ષા બહાર રોકી રાખે. પછી શું કરે, આંટી તમે? એટલે કે હા, તેને જોઈને હવે શાંતિ થઈ ગઈ. મેં કીધું કેમ? તો કે બસ તને જોવા માટે આવી. તું મારા સ્વપ્નમાં આવે છે. તો મને તો એટલું બધું ભાવ મળ્યું છે વડીલોનું કે હું વડીલો માટે આજે કામ કરું છું ને બહુ દિલથી કરું છું. અને મને હવે એવું છે કે મેઇન સ્ટ્રીમની અંદર સિનિયર સિટીઝનની જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ત્યાં સમાજ જોવે, એમની યોગ્યતાને જોવે અને એમને અપ્રિશિએટ કરે. અને જેટલા લોકો બી કમાવા માટે હજુ બી સક્ષમ છે ને, તો એને તમે કમાવાની પણ તક આપો. અને એક સમાજમાં નવી રીત રસમ શરૂ થાય. લાઈક મેં બહુ જ સારા પ્રેસ્ટિજિયસ એક સાડીની શોપ વાળા ભાઈ છે, આપણા ભાતીગળ વસ્તુઓ રાખે છે. તો એમને પણ મેં વાત કરી કે તમારું જે ચીજ છે, જેમ કે લાઈક પટોળા, તે ભાતીગળ સંસ્કૃતિ છે, તો એને પહેરી અને ડિસ્પ્લે કરવા માટે ઓલવેઝ 0 ફિગર કેમ જોઈએ? શું પટોળા દરેકે દરેક 0 ફિગર વાળી વ્યક્તિ ખરીદે છે ને પહેરે છે? પટોળા જેવી વસ્તુ તો ઘરના જાજરમાન વ્યક્તિત્વને પહેરાવવામાં આવે છે, જે પોતે ભાતીગળ હોય. એ છે એક સિનિયર એજ. તો તમારી મોડેલમાં તમે સિનિયર સિટીઝન મોડેલને યુઝ કરો. બિલકુલ બિલકુલ, બહુ જ સરસ જેનાથી આઈડિયા. તમારો પ્રોજેક્ટનો ખર્ચ છે એ સાવ ઓછો થઈ જશે. તમે એકની જગ્યાએ બે પેલી એડ બનાવી શકશો. સાથે સાથે સોસાયટીને વધારે કનેક્ટ કરી શકશો કે મારા બા પહેરે તો આવા જ લાગશે. 0 ફિગર ને જોઈને તો શું તૈયાર, આ તો આને જ શોભે, આપણને નહીં. સિરિયસલી આ રીતે વસ્તુ જોવાય છે. બિલકુલ બિલકુલ. પણ જયારે તમે કોઈ બાને કરચલી પડેલા ચહેરાને માથામાં ગજરો નાખીને પટોળું પહેરાઈને બેસાડો ને,
ત્યારે લોકો એ હોર્ડિંગ્સ જોઈ ને તેમ થાય કે યાર આ લેવું છે, આ મારા બાને સારું લાગશે. હું આ વિચારું છું. એટલે એની સાથે જતી ઉંમરે આવેલી વ્યક્તિમાં ઉત્સાહ આવે છે કે હવે આ ઉંમરે તો મને મોડલિંગ આપ્યું છે, એટલે ઉંમરને આવકારે છે. જી. અને જયારે ઉંમરને આવકારે છે ને ત્યારે માનસિક રીતે બહુ ખુશ થાય છે. સાથે સાથે એ આર્થિક રીતે થોડું થોડું પગભર હોય છે. એટલે એ અંદરથી આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે. એને કારણે જયારે માનસિક કન્ડિશન સારી રહે છે, એ લોકો ડલનેસ ફીલ નથી કરતા, એટલે એમની શારીરિક કન્ડિશન સારી રહે છે. અને જયારે શારીરિક રીતે સારા રહે છે ત્યારે ઘરની અંદરનો માહોલ સેવા કરવાનો મોકો જ નથી આવતો, એટલે કોઈને ઘર્ષણ થવાનું નથી આવતું. ડોક્ટરની વિઝિટ બચે છે. અને એક કુટુંબ ખૂબ જ ખુશાલ રીતે એકબીજાની પેલી કાબિલિયતને અપ્રિશિએટ કરતા કરતા સારી રીતે જીવી શકે છે. બિલકુલ. તો મારી એવી ઈચ્છા છે કે આવી રીતની સ્ટ્રીમ, પછી કોઈ એકાઉન્ટન્સીમાંથી રિટાયર્ડ થયેલું માણસ છે તો એને માટે પણ એવું એક ફિલ્ડ નીકળે કે ભાઈ ઓકે, તમારા અનુભવને આધારે તમે અમારા અકાઉન્ટન્ટના ગાઈડર બની શકો છો. બીકોઝ અકાઉન્ટન્ટ આજનું સીએ થયેલું વ્યક્તિ ભણ્યું છે ચોક્કસ, પણ એને અમુક સમય સૂઝ નથી પડતી કે કેવી રીતે કામ કરવાનું. તો એ સમયે તમે આવા અનુભવી એડવાઇઝર રાખી શકો છો. હવે લર્નિંગ સેન્ટર્સમાં આપણે એજ્યુકેશન સિસ્ટમમાં તમે જુઓ તો આપણા ગુજરાત રાજ્યના માધ્યમિકના કે સેન્ટ્રલના પુસ્તકો ભણાવવામાં આવે છે, કે અનુભવો ભણાવવામાં નથી આવતા. તો દરેક સ્કૂલ કોલેજમાં એક એક્સપિરિયન્સ ટ્યુટરમાં સિનિયર સિટીઝન્સ હોવા જોઈએ, જે તે ફિલ્ડમાંથી રિટાયર્ડ લોકો પોતાના એક્સપિરિયન્સના કારણે ભણાવે. આવું થાય તો આ રીતે, આવું થાય તો આ રીતે. તો તમારી એકેડેમીમાંથી નીકળેલું સ્ટુડન્ટ એકેડેમિકની સાથે આવી રીતે અનુભવી થઈને નીકળશે, અને તો એની કરિયરનો ગ્રાફ ઓર સારી રીતે ડેવલપ થઈ શકશે. અને સિનિયર સિટીઝન માટે રિટાયર્ડ થયા પછીની એક નવી કમાવાની તક ઉભી થશે, સાથે સાથે કમાયા કરતા પણ પ્રવૃત્ત રહેવાની તકો ઉભી થશે. બિલકુલ બિલકુલ બિલકુલ. કારણ કે પ્રવૃત્તિમાં જ એ લોકોનું જીવન છે. જેવા નિવૃત્ત થાય છે ને એની સાથે વાર્તા પતે છે. અને આ વસ્તુ જબરજસ્તીની તો છે નહીં. જેને નિવૃત્તિની મજા લેવી છે લે, જેને નિવૃત્તિ નથી ગમતી, જેને નથી ગમતી એને તો એક્ટિવ રહેવા દો. બિલકુલ બિલકુલ. તો આ રીતના વિચારો જો સોસાયટીમાં આવે, એક નવી જ રીતનું આપણે એક શરૂઆત કરી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. બહુ જ સરસ આઈડિયા છે મેમ. જી, એટલે હું આ રીતે સિનિયર સિટીઝનને જયારે પ્રાધાન્ય આપીને વિચારું છું ત્યારે હું એમને તો સૌથી પહેલા એ લોકો સક્ષમ નથી એ મિથ છે. દે આર મોર કેપેબલ ટુ અસ એકચ્યુઅલી. બિલકુલ. કારણ કે જે અનુભવ આપણી પાસે નથી ને એમની પાસે છે. તો આપણા કરતા તો વધારે જ છે એ લોકોની પાસે. ખાલી ઉંમર વધારે નથી, પણ બધું જ વધારે છે. બિલકુલ બિલકુલ. અને એ વધારેમાંથી વહેંચવા તૈયાર છે, પણ આપણે લેવા તૈયાર નથી. તમને સમજ ના પડે, તમને સમજ ના પડે. અરે શું સમજ ના પડે યાર? તમને જે પેદા કરી શકે છે એમને તમારી જ તકલીફોમાં સમજ નહીં પડે. તમને ખબર છે, એવું કહેવાય કે આપણી સાયન્ટિફિક પ્રૂવ થયું છે કે જે બાળકનો નાળ હોય ને એને મૂકી રાખવામાં આવે છે પહેલા, કે જે શરૂઆતના વર્ષોમાં વરાધ થાય કે એવું કંઈક બાળકને જે બાળ રોગ થતા હોય ને, તો એની અંદર એમ કે એનો નાળ મૂકી રાખવાનો, એ ઘસીને પીવડાવી દો ને એટલે એને એની દવા એન્ટીડોટ કાઇન્ડ ઓફ વસ્તુઓ છે, તમારી ઇમ્યુનિટી માટે બહુ સારું. ઓકે. કારણ કે તમારું મૂળ છે, ધેટ ઇઝ ધ રૂટ, ધેટ ઇઝ ધ રૂટ. તો તમારા ઘરનું વડીલ તમારું મૂળ છે, એ તમારી દરેક તકલીફમાં તમારી મદદે આવી શકે એમ. બસ પ્રશ્ન એટલો જ છે કે તમે લાગણીથી એમને જોતા શીખો. એમના શરીરને ચહેરા પર પડેલી કરચલીઓથી એમને માપવાની જરૂર નથી. એમની અંદર બી એટલું જ કોમળ હૃદય ધબકે છે જે પહેલા ધબકતું હતું. તમે એમની સાથે રમી શકો, તમે એમની સાથે વાત કરી શકો, તમે એમની સાથે એમના જમાનાની ગીતો, બધી વાતો વહેંચી શકો. તમે એમને ગમતા ગીતો ઘરમાં વગાડો, સવારે જુઓ કેવા મૂડમાં આવી જાય છે. તમે અત્યારના અરિજીત વગાડશો તો કદાચ સાંભળી લેશે, પણ તમે સાયકલ વગાડો, ભૂમિ ઉઠશે. કિશોરના ફેન હશે, કિશોર કુમાર વગાડો અડધો કલાક ઘરમાં, તો જુઓ દાદા કે જે પણ એ પર્સન છે કેટલું ખીલે છે સવારમાં. તો
બધી જ વસ્તુઓને થોડીક લાગણીથી જો સમજતા શીખી જઈશું ને, તો મને લાગે છે કે નવો સમાજ કંઈક બહુ અલગ જ રીતના ડેવલપ થશે અને બહુ જ સારી રીતે બધા એકબીજાની સાથે જોડાઈ અને મદદરૂપ થતા રહેશે. બિલકુલ. તો પછી હું એવું ચોક્કસ જ કહીશ કે થોડીક વાત આજે લાગણીની છે ને, એમાં લાગણીઓમાંથી જ મને અમુક સ્ફુરી હતી યસ. કે એક વડીલે મને બેટા કીધું. એટલે લાગણી શું ચીજ છે એમ, કે તમે કોઈને બેટા કહીને બોલાવો તો શું થાય, કેવા સ્પંદનો થાય માણસની અંદર. તો મને બેટા સાંભળે વર્ષો થઈ ગયા હતા, વર્ષો, કે મારા કાનમાં બેટા વિરાજ મેં હંમેશા સાંભળ્યું, પણ બેટા નહોતું સાંભળ્યું. અને કોઈકે કીધું કે બેટા આમ, અને અચાનક બે પંક્તિ લખાઈ ગઈ જી પ્લીઝ. કે તુજ મુખેથી સાંભળી બેટા, તુજ મુખેથી સાંભળી બેટા, ઘણું સારું લાગ્યું. તુજ મુખેથી સાંભળી બેટા, ઘણું સારું લાગ્યું. શું કહું તને, શું કહું તને, એ કેટલું મારું લાગ્યું. વાહ, બહુ સરસ. તો જ્યારે તમે કોઈને બેટા કહો છો, જી. તો જે લાગણીઓને સમજે છે ને, એના માટે તે બેટા વર્ડ એટલે તમારા ઉપર ઓળઘોળ થઈ જવાની ઘડી હોય છે. ખરેખર. પછી કોઈકે પૂછ્યું કે બેન આવી રીતે આ બધું જે કરી રહ્યા છો ને, તો તમે હજુ આમ બહુ જ મોટું નામ તમારું કેમ નથી થયું? તમે કોઈ નામ માટે તો કામ જ નથી કર્યું. મેં તો મારા માટે કામ કર્યું છે. હવે જયારે આશય જ નહોતો, તો એ પરિણામની કલ્પના હું શા માટે કરું, અથવા તો અપેક્ષા પણ શું કરવા રાખું. અને પછી ત્યારે બે લીટી લખાઈ કે જિંદગીએ જેમ જીવાડી, જિંદગીએ જેમ જીવાડી, એને એમને એમ જ મેં જીવી. ને કહેવું તું ખાસ મારે કોઈકને કશું, કહેવું તું ખાસ મારે કોઈકને કશું, ને કોણે લીધા હોઠ મારા સીવી. વાહ, બહુ સરસ મેમ, બહુ સરસ લખો છો ખરેખર. બસ એટલે હું તો લાગણીઓ જ્યારે જ્યારે મનમાં બહુ જ પૂરની જેમ ઉમટી આવે ને, ત્યારે પછી જે નીકળે એ આવે. એટલે અમુક સંજોગોમાં એવું પણ લખાઈ જાય કે મળી છે જે સજા અમને સહી લઈશું, મળી છે જે સજા અમને સહી લઈશું, ને આવશે તારી યાદ તો છાને રડી લઈશું. અને હવે આવે છો ને હજારો યુદ્ધો રાહમાં, હવે આવે છો ને હજારો યુદ્ધો રાહમાં, લડ્યા છીએ, લડીએ છીએ અને લડી લઈશું. લડી લઈશું. વાહ વાહ, બહુ સરસ. તો જી, એટલે લાગણીઓની વાતો બધી ઘણી બધી છે. મને એવું લાગે છે કે આપણે સેકન્ડ એપિસોડમાં વાત કરીશું. બિલકુલ, ચોક્કસ કારણ કે આજે આપણે બહુ જ વાતો થઈ ગઈ છે. પણ વૃંદા, વન્સ અગેન યુ ડન અ બ્રિલિયન્ટ જોબ. બસ આમ જ સંવેદનાઓને સંઘરતા રહો ને પછી એને વહેંચતા રહો. ચોક્કસ ચોક્કસ મેમ. ખરેખર મને એટલી બધી મજા આવી છે કે આજે મને ખરેખર મારી પાસે શબ્દો નથી, કે મને એવું થાય છે કે તમે જે બોલ્યા છો હું સંગ્રહી રાખું મારા કાનમાં થોડી વાર માટે, એટલે મારે કઈ બોલવું જ નથી. પોલીસ તો આખું જે માહોલ બન્યો છે એ કદાચ વિખાઈ જશે. પણ બહુ જ મજા આવી મેમ, અને ચોક્કસથી આપણે બીજો એપિસોડ કરીએ છીએ. અને હું ફરીથી તમારા સાથે બિલકુલ, અને હું બહુ જ એવી આશા કરું છું કે મેક્સિમમ લોકો સુધી આપણો જે આજનું સેશન છે પહોંચે, અને દરેકના ઘરમાં એક ભલે થોડા દિવસ માટે, કારણ કે આ બધું એવું હોય છે કે આપણે મોટિવેશનલ વિડીયો જોઈએ કે કઈ સાંભળીએ ને એટલે એક બે દિવસ એ રહે, પછી પણ એ એક બે દિવસે જો એ વડીલને, વૃદ્ધને લાગણી કે પ્રેમ મળી જાય ને, તો આપણું સફળ કામ. એકદમ સફળ, એકદમ સફળ. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. જ્યાં સુધી તમારી પાસે જેટલી આ સરળતા, સાલસતા અને સંવેદના છે ને, ત્યાં સુધી તમને તમારા ડિસિઝન્સ ઓલવેઝ બેસ્ટ રહેતા રહેશે. તમને જે પણ લોકો મળશે એ બેસ્ટેસ્ટ થશે, અને એમની લાગણીની વાતો પણ તમે આમ જ વહેંચતા રહેજો, હંમેશા આવા જ રહેજો. બરાબર. અને આપણે ચોક્કસ જ ફરીથી મળીએ છીએ વૃંદાબેન. ચોક્કસ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ મેમ, થેન્ક યુ.